ફાર્મસી કોલેજ. હાલના તબક્કે આપણે જે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે, સ્પેશિયલી જે બી ગ્રુપના સ્ટુડન્ટ છે એને સતત એને અથવા અને એના પેરેન્ટ્સને એક પ્રશ્ન થતો રહે છે કે કઈ લાઇનમાં આગળ વધવું અને કઈ લાઇનમાં આગળ ઉજ્જવળ ભવિષ્ય હશે. એના ભાગરૂપે એક પ્રશ્નોત્તરી જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજ તરફથી યોજવામાં આવી છે અને એ પ્રશ્નોત્તરીમાં હું આશા રાખું છું કે તમે એક ચોક્કસ નિર્ણય પર આવી શકશો. અને આ પ્રશ્નોત્તરીમાં આપણી સાથે જોડાયા છે શ્રી મેહુલભાઈ બારડ, આરએનડી મેનેજર, ઝેમ્બર્ગ ફાર્માસ્યુટિકલ કંપની, શિહોર, ભાવનગર, જે છેલ્લા 21 વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. અને ડૉક્ટર અરવિંદ લુંબાણી, જે જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ છે અને છેલ્લા 35 વર્ષથી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે. સર, મારો પહેલો પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થીઓ 12 સાયન્સ બી ગ્રુપ સાથે સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા છે એ સ્ટુડન્ટ આગળ કયા કયા લાઇનમાં આગળ વધી શકે છે? બહુ સરસ સવાલ છે. 12મા ધોરણનો બી, ખાસ કરીને બી ગ્રુપના વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમણે એમની જે કેટેગરી છે એ કેટેગરીને અનુરૂપ એમણે અભ્યાસક્રમ સિલેક્ટ કરવો જોઈએ. ખાસ કરીને 95 પર્સન્ટાઇલ ઉપર જે લોકો માર્ક્સ સિક્યોર કરી શક્યા છે એ લોકોએ ચોક્કસ MBBS તરફ આગળ વધવું જોઈએ અને એ દિશામાં તૈયારી કરવી જોઈએ. નીટની સારી વધારે તૈયારી કરી અને આગળ વધવું જોઈએ. જે લોકો 90થી નીચે છે એ લોકો હોમિયોપેથી છે, પેરામેડિકલ કોર્સીસ છે, આયુર્વેદ છે, એમાં પણ જઈ શકે, ડેન્ટિસ્ટ્રીમાં પણ જઈ શકે છે. પણ 80%થી નીચે અને 60થી ઉપર એવો જે ગેપ છે કે જે લોકોને ખરેખર નીટમાં ખૂબ મહેનત કરવી પડે છતાં પણ એવું બને કે થોડાક માટે રહી જાય અને એ ન પહોંચી શકે, તો એવા લોકોએ એને અનુરૂપ એક બી ફાર્મસી એવો કોર્સ ઉપલબ્ધ છે. એ દિશામાં આગળ વધી શકાય અને બીફાર્મ કરી અને આગળ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. એનાથી નીચેના જે છે 60%થી નીચેના 50%ની આસપાસ જે લોકો સિક્યોર કર્યા હોય એ લોકો બીએસસીમાં કોઈ પણ બ્રાન્ચ સિલેક્ટ કરી શકે છે અને બીએસસી કરી શકે છે અને PhD એ દિશામાં આગળ જઈ શકે છે. સર, તમે જેમ ફાર્મસી શાખાની વાત કરી, તો ફાર્મસીને લગતા એવા કયા અભ્યાસક્રમો છે કે જેમાં વિદ્યાર્થીઓ આગળ વધી શકે છે? ફાર્મસીમાં ખરેખર ઓલ ઓવર ઇન્ડિયામાં જોઈએ તો ફાર્મસીનું અભ્યાસક્રમ અને દવાને લગતું જે કંઈ છે એ બધું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગવર્ન થાય છે. અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમને એ એકચ્યુઅલી ફાર્મસી એક્ટ 1948 મુજબ એક કાયદો છે. આ અભ્યાસક્રમ સેલ્ફ ઇઝ એ લો. એટલે ડિપ્લોમા ફાર્મસી 2 વર્ષનો અભ્યાસક્રમ 12મા ધોરણ પછી, ડિગ્રી ફાર્મસી 4 વર્ષનો અભ્યાસક્રમ 12મા ધોરણ પછી, અને ત્યાર પછી એમ ફાર્મસી, માસ્ટર ઓફ ફાર્મસી અને PhD. આ 4 કક્ષાના ફાર્મસીની અંદર અભ્યાસક્રમ ઇન્ડિયાની અંદર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નિયત થયેલા છે અને એમાં આગળ વધી શકાય. મેહુલભાઈ, તમને એક પ્રશ્ન પૂછું કે જે વિદ્યાર્થીઓ ફાર્મસી કરે છે તો આગળ એના માટે સ્કોપ શું હોઈ શકે? ફાર્મસી એના પછી ગ્રેજ્યુએશન ફાર્મસી કર્યા પછી ઘણું બધું સ્કોપ હોય છે. ફાર્મા ઇન્ડસ્ટ્રી હોય છે, માર્કેટિંગ હોય છે, ગવર્મેન્ટમાં પણ હોય છે, ઘણા બધા જુદા જુદા તબક્કામાં હોય છે. ધારો કે તમે એક ઉદાહરણ આપો ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં તમે શરૂઆત જો કરીએ તો પરચેસ ડિપાર્ટમેન્ટમાંથી પણ હોય છે. તો જે રો મટીરિયલ છે, પેકિંગ મટીરિયલની ખરીદી કરવાની હોય છે, એની માટે જે સ્પેસિફિકેશન નથી કરીને જે લોકો ખરીદી કરે છે પરચેસ ડિપાર્ટમેન્ટ હોય છે. ત્યારબાદ સ્ટોર ડિપાર્ટમેન્ટ હોય છે, વેરહાઉસ કહેવાય ડિપાર્ટમેન્ટ. તેમાં રો મટીરિયલ ઇન્વેન્ટરીની રિસીવ કરવા માટે, એનું રજિસ્ટર મેન્ટેન કરવા માટે, એનું સેમ્પલિંગ, ક્વોલિટી કંટ્રોલને ટેસ્ટ કરવા માટે સેમ્પલિંગ કરે છે, તથા તેનું ડિસ્પેન્સિંગ કરે છે. પ્રોડક્શન માટે લોકો જે બેચ વાઇઝ ડિસ્પેન્સિંગ કરે છે પ્રોડક્શન માટે, એ બધા તબક્કામાં એ લોકોએ કામ કરવાનું છે વેરહાઉસમાં. છેલ્લે માલ બન્યા પછી ફિનિશ પ્રોડક્ટનું પણ એ લોકો રિસીવ કરીને માર્કેટ મોકલે છે. ત્યાં સુધીનું જે કાંઈ વેરહાઉસ ડિપાર્ટમેન્ટમાં જે કંઈ થાય છે એ ડિપાર્ટમેન્ટમાં હોય છે.
એમાં પણ તક રહે છે સારી. અને જનરલી છોકરા કે છોકરીઓ લેડીઝ ગર્લ્સ પ્રોડક્શન ક્વોલિટી કંટ્રોલ ક્વોલિટી એશ્યોરન્સ આ રીતે ઘણા ડિપાર્ટમેન્ટ છે. ધારો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એમાં બે વિભાગ હોય છે, મેન્યુફેક્ચરિંગ એન્ડ પેકેજિંગ. મેન્યુફેક્ચરિંગમાં પણ જોઈએ છે કે ટેબ્લેટ, કેપ્સ્યુલ, એક્સટર્નલ ઓરલ લિક્વિડ ડિપાર્ટમેન્ટ, પેરેન્ટલ જુદા જુદા તમારે ફોર્મ્યુલેશનના ડિપાર્ટમેન્ટ હોય છે. એમાં મેન્યુફેક્ચરિંગ હોય છે. મેન્યુફેક્ચરિંગમાં રસનું હોય તો તમને પેકેજિંગમાં પણ હોય છે. પેકેજિંગ તો વાઇડ રેન્જ છે કે તો પેકેજિંગ કઈ પ્રકારનું હોય છે, પેકેજિંગ પ્રાઇમરી પેકેજિંગ, સેકન્ડરી પેકેજિંગ, ઘણું બધું એમાં ઘણો નોલેજ રહેલું હોય છે. એ પણ હોય છે. પ્રોડક્શનમાં બે વસ્તુ હોય છે. ત્યારબાદ જોઈએ તો ક્વોલિટી કંટ્રોલ. જે કાંઈ વસ્તુ પ્રોડક્ટ બને છે કે જે કાંઈ રો મટીરિયલ આવે છે, પેકિંગ મટીરિયલ આવે છે, એનું ટેસ્ટિંગ હોય છે. પ્રોડક્ટ બન્યા પછી એનું ટેસ્ટિંગ હોય છે. વચ્ચે જે પ્રોસેસમાં જે સેમ્પલ તૈયાર થાય છે, ધારો કે ગ્રેન્યુલ્સ, કમ્પ્રેસ ટેબ્લેટ, કોટેડ ટેબ્લેટ, એનું પણ એનાલિસિસ ક્વોલિટી કંટ્રોલ દ્વારા થાય છે. એમાં પણ મોટાભાગે સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ધારો કે એચપીએલસી, યુએચપીએલસી જનરલી સુપર ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતા હોય છે અને કેમિકલ ટેસ્ટિંગ હોય છે. તો ક્વોલિટી કંટ્રોલમાં પણ સારો સ્કોપ રહેલો છે. ત્યારબાદ ક્વોલિટી એશ્યોરન્સ જે આપણું ક્વોલિટી જે કાંઈ પ્રોડક્ટ બને છે, મેન્યુફેક્ચરિંગ થાય છે, એ પ્રોડક્ટનું ક્વોલિટી એશ્યોરન્સ કેમ કરવું એ આપણું ડિપાર્ટમેન્ટ હોય છે. જે ઓડિટને પણ ફોરેનર ઓડિટ હોય કે લોકલ બોડી ઓડિટ હોય, ઓથોરિટી, એને પણ બેઝ કરવાનું હોય છે એ ક્વોલિટી એશ્યોરન્સ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ હોય છે રેગ્યુલેટરી અફેર્સ. જે આપણે જે એક્સપોર્ટ માર્કેટ હોય, આપણે જે પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ, એક્સપોર્ટ કન્ટ્રીમાં મળે છે, એના જે ડોઝર બનાવવાના હોય છે. એનું જે કહેવાય છે ને કે એની જે કાંઈ કુંડળી આપણે સાદી ભાષામાં થાય કે પ્રોડક્ટની કે એ ક્યાંથી એનું ડીએમએફ, ડ્રગ માસ્ટર ફાઇલ હોય છે, પ્રી ફોર્મલ સ્ટડીથી માંડી ઘણું બધું એના જે લગતા જે ડોક્યુમેન્ટ તૈયાર કરીને મેન્યુફેક્ચરિંગથી છે એની પેકિંગ હોતીની જે વિગત હોય આખું ડોઝરના રૂપે સબમિટ કરવાનું હોય છે. જે આપણને લાઇસન્સ રૂપે દેવાનું છે. જે આપણને ત્યારબાદ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગને આપણને પરમિશન આપે છે. તેવી જ રીતે સ્ટોર આવી ગયો, પ્રોડક્શન ક્વોલિટી કંટ્રોલ, એમ લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, R&D ડિપાર્ટમેન્ટ. એમાં બે ભાગો છે, ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ એડીએલ, ઇલેક્ટ્રિકલ ડેવલપમેન્ટ લેબોરેટરી. ફોર્મ્યુલેશન ડિપાર્ટમેન્ટમાં એવી રીતે હોય છે કે કોઈ પણ ન્યૂ ડ્રગ આવ્યું હોય એનું ફોર્મ્યુલેશન ડેવલપ કરવાનું હોય છે, ન્યૂ કોમ્બિનેશન હોય છે, ન્યૂ ડોઝેસ ફોર્મ હોય છે, એ આપણે ડેવલપ કરવાનું હોય છે. શરૂઆતમાં આપણે એ કોઈ પણ ડ્રગ એપીઆઈ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ, લાઇક પેરાસિટામોલ છે, એન્સિક્લોપિન, એનું આપણે પ્રોપર્ટી જાણવાની છે. એની સોલિબિલિટી ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, ક્લાસ 3 છે, ક્લાસ 4 છે, એ બધી એની વિગત આપણે એકઠી કરવાની છે. એની સોલિબિલિટી ક્યાં છે, એની પ્રોપર્ટી છે, કેમિકલ પ્રોપર્ટી છે, એની ત્યારબાદ એ કેમાં સ્ટેબલ છે, એ કેટલા ટેમ્પરેચર એનું મેન્ટેન છે, એની બધી એની વિગત આપણે મેળવવાની. ત્યારબાદ એની આપણે એક્સિપિન્ટ સાથેનું એનું જે કોમ્બિનેશન કરીને એની પણ એક સ્ટડી કરવાની છે કે એ બે વચ્ચે પ્રોબ્લેમ નથી, એપીઆઈની મિક્સ કરવાથી એની બે વચ્ચે પ્રોબ્લેમ નથી, કમ્પેટેબિલિટી સ્ટડી કહેવાય, એ પણ કરવાનું હોય છે. ત્યારબાદ એ ટ્રાયલ શરૂ કરીએ, નાના પાયે ટ્રાયલ શરૂ કરીને ધીરે ધીરે નાના બેઝ ઉપર ટ્રાયલ કરીને પાયલોટ બેચ બનાવીને ત્યારબાદ એને કોમર્શિયલ બેચ બનાવવામાં આવે છે. એ દરમિયાન પ્રોડક્ટ સેટ થઈ જાય ત્યારબાદ એની એનાલિટિકલ ડેવલપમેન્ટ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે જાય છે. એની મેથડ ડેવલપ થાય છે. ધારો કે પેરાસિટામોલ તમે ફીસ ટેબ્લેટ બનાવી છે તો એની અલગ મેથડ હોય છે, નવી ડેવલપ કરવી પડે છે, એનું વેલિડેશન કરવું પડે છે. એ બધી તેના પછી તો આપણને ખ્યાલ આવે કે એ પ્રોડક્ટ આપણી સેટ થઈ છે. ત્યારબાદ એ પ્રોડક્ટ સેટ થઈ ગયા પછી એની ટેકનોલોજી ટ્રાન્સફર ડિપાર્ટમેન્ટ આવે. એ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ, ઘણી સારી તક રહેલી છે. ટેકનોલોજી ટ્રાન્સફર ડિપાર્ટમેન્ટ જે કાંઈ ફોર્મ્યુલેશન બન્યું છે, પ્રોડક્ટ બની છે, એને પ્રોડક્શનમાં મેન્યુફેક્ચરિંગ કરતાં પહેલાં એના બધા ડોક્યુમેન્ટ તમારે QA/QCને રજૂઆત કરવા પડે છે કે અમારે આ પ્રોડક્ટ છે, એના પેરામીટર છે, આ પ્રોસેસ છે, આ ઇક્વિપમેન્ટ છે, આ બધી તમારે તકેદારી રાખવી પડે, પ્રિકોશન રાખવા પડે. એ બધી વિગત રજૂ કરીને તમારે ડોક્યુમેન્ટ રૂપે રજૂ કરીને ત્યારબાદ એને મેન્યુફેક્ચરિંગમાં કરવી પડે છે. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ 2-3 બેચ લઈને એને કન્ટિન્યુઅસ કરવી પડે છે. આવી રીતે ઘણા બધા સ્કોપ છે આપણે ફાર્મસીમાં. અને લોટ ઓફ તમે જનરલી બીજી બ્રાન્ચ કરતાં આ ફાર્મસીમાં તો મને એવું લાગે છે કે ઘણા બધા તમારું જેવું માઇન્ડ, તમારું રિસર્ચ માઇન્ડ હોય તો રિસર્ચ, તમારે ઇલેક્ટ્રિકલ માઇન્ડ હોય તો QCમાં જાઓ, એડીએલમાં જાઓ, બરાબર. તમારે કોમર્શિયલ જેવું માઇન્ડ હોય તો સ્ટોર છે, તમારા પરચેસિંગ માઇન્ડ હોય, એટલે લોટોપમાં તમારે સ્કોપ રહેલા છે. તમારે જેવું માઇન્ડ એવા સ્કોપ આ ફાર્મસીમાં રહેલા છે. થેન્ક યુ સર. મેહુલભાઈ, હજી એક પ્રશ્ન છે. આપણે પોતાની ફાર્મા કંપની ચાલુ કરવી હોય તો એમાં ફાર્મસીનો અભ્યાસક્રમ જરૂરી છે? ફાર્મસીનો અભ્યાસ જરૂરી જનરલી નથી, પણ કહેવાય છે જે આપણે બિઝનેસ કરવો એમાં આપણે જ્ઞાન હોવું જરૂરી છે. તો આપણે કોઈ પણ બિઝનેસ કરીએ તેમાં જ્ઞાન હોવું જરૂરી છે. એના માટે આપણે
ફાર્માસિસ્ટ હોવો પણ જરૂરી છે. જનરલી હોતું નથી, કારણ કે એમાં તો જનરલી તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સારું હોવું જોઈએ, ત્યારબાદ તમે ચાલુ કરી શકો છો. પણ ફાર્માસિસ્ટ તરીકે જો આપણે ચાલુ કરીએ, આપણે અનુભવ જ્ઞાન ઉમેરીને જો આપણે કંપની નાખીએ તો સોનો પે સુહાગા જેવું કામ થઈ શકે. ઓકે, થેન્ક યુ સર. લુંબાણી સર, સર તમે મને જણાવશો કે આપણે ફાર્મસીમાં કોઈ સ્ટુડન્ટને એડમિશન લેવું હોય તો એડમિશન માટેની જે પ્રોસેસ છે એ કઈ રીતની હોય છે? હા, એ બાબત ઉપર હું પછી આવું, પણ એ પહેલાં આ સ્કોપ બાબતે મારે થોડુંક કહેવાનું છે કે બીફાર્મ કર્યા પછી ગવર્મેન્ટની અંદર ખૂબ સારી તકો રહે છે. ગવર્મેન્ટ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CHC, આ બધી જગ્યાએ ફાર્માસિસ્ટ જે છે એનો રોલ બહુ મહત્ત્વનો હોય છે અને ગવર્મેન્ટ જોબ છે. ફાર્માસિસ્ટ એમાં જઈ શકે છે. એ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDA જે છે એની અંદર ડ્રગ ઇન્સ્પેક્ટર થઈ શકે છે. એ ઉપરાંત સરકારની લેબોરેટરી, નિયત કરેલી લેબોરેટરી હોય છે જેની અંદર ડ્રગનું ચેકિંગ થતું હોય છે અને એમાં જે એનાલિસ્ટ હોય છે એ પણ ફાર્માસિસ્ટ હોય છે. ફાર્માસિસ્ટ સિવાય આ કામ બીજા કોઈ કરી શકતા નથી. એ ઉપરાંત CDSO સેન્ટર ડ્રગ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ છે, એમાં પણ એ લોકો આપણે ઓડિટર તરીકે હોય છે. હા, WHO જે એના હેલ્થ કેર પ્રોગ્રામ્સ નવાર રિલીઝ થતા હોય છે એની અંદર એ કોન્ટ્રાક્ટ બેઝ અથવા તો લિમિટેડ ટાઈમ પીરિયડ પૂરતો જે જોબ સોંપવામાં આવે છે એ પણ ફાર્માસિસ્ટ જ કરી શકે છે અને ફાર્માસિસ્ટ નિયત કરતા હોય છે. એકેડેમિક લાઈન પણ સરસ છે કે તમે એઝ એ બેન છે, આસિસ્ટન્ટ પ્રોફેસર છે, લેક્ચર છે, સાહેબ પ્રિન્સિપલ છે, એકેડેમિક લાઈન પણ ઘણી સરસ છે. એ પણ એટલી જ લ્યુક્રેટિવ છે અને ગવર્મેન્ટની અંદર ગવર્મેન્ટ કોલેજ, ગ્રાન્ટી એડેડ કોલેજની અંદર તમારે જો એકેડેમિક્સમાં જવું હોય તો બીફાર્મ પછી એમફાર્મ કરી અને તમે એકેડેમિક્સમાં જઈ શકો છો. આસિસ્ટન્ટ પ્રોફેસરથી શરૂ કરી એસોસિએટ પ્રોફેસર, પ્રિન્સિપાલ એમ આગળ જઈ શકાય છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની અંદર પણ તમે ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે જોઈન કરી સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ કમિશનર સુધી પહોંચી શકાય છે. હાલના તબક્કે હું એટલું ચોક્કસ કહીશ કે આપણા ગુજરાતના અત્યારના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ભાવનગર જિલ્લાના છે અને એ ઉપરાંત આ બધી બાબતો મેહુલભાઈ સાહેબે યુનિવર્સિટી બાબતે બહુ સરસ વાત કરી. તમામ ક્ષેત્ર આવરી લીધા છે એમણે, એ બદલ મેહુલભાઈને ખૂબ ધન્યવાદ. પણ માત્ર ઇન્ડસ્ટ્રી, એકેડેમિક્સ, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ આ સેક્ટર્સને બાદ કરતાં એ ઉપરાંત પણ આગળ અભ્યાસ ચોક્કસ કરી શકાય છે, એમફાર્મ કરી શકાય છે, PhD કરી શકાય છે અને સૌથી મોટી વાત તો એ છે કે જે બીફાર્મ કરેલો હોય છે, જે એમફાર્મ કરેલો હોય છે એ વિશ્વના કોઈ પણ ખૂણામાં પગભર થઈ શકે છે. અબ્રોડ, વિદેશની અંદર ફાર્માસિસ્ટની જેટલી કિંમત છે એટલી બીજી કોઈની નથી. ફાર્માસિસ્ટ ત્યાં આગળ ફેમિલી ફાર્માસિસ્ટનો કોન્સેપ્ટ છે આખો, જે આપણે ઇન્ડિયામાં નથી પણ હવે આવશે. એટલે કોમ્યુનિટી ફાર્માસિસ્ટ, ક્લિનિકલ ફાર્માસિસ્ટ, પેશન્ટ કાઉન્સેલિંગ ફાર્માસિસ્ટ, આ બધા ક્ષેત્ર એવા છે કે જે વિદેશની અંદર ખૂબ ખુલ્યા ફેલ્યા છે અને એની અંદર માત્ર ને માત્ર ફાર્માસિસ્ટ જ કામ કરતા હોય છે. એટલે આવી અસંખ્ય ઉજ્જવળ તકો બીફાર્મ કે ફાર્મસી એમફાર્મ કર્યા પછી મળતી હોય છે. એટલે મારે તો ખાસ જે વિદ્યાર્થીઓએ 12મું સાયન્સ બી ગ્રુપ સાથે પાસ કર્યું છે અને ભલે એવરેજ માર્ક હોય, નિરાશ થવાની કોઈ જરૂર નથી. એમાં આટલા બધા ક્ષેત્રો, આટલી બધી ઉજ્જવળ તકો રહેલી છે. એટલે અમે આજે એટલા માટે જ આ પ્રશ્નોત્તરી ગોઠવી છે કે જેથી કરીને 12મા ધોરણમાં બી ગ્રુપ પાસ કરીને જે વિદ્યાર્થીઓ આજે ત્રિભેટે ઊભા છે કે હવે શું, એને દિશા મળી રહે, એને યોગ્ય માર્ગદર્શન મળી રહે, એને યોગ્ય નિર્ણય લઈ શકે. કુટુંબી સાથે બેસી અમારી આજની આ જે કંઈ ચર્ચા છે એ ચર્ચાને વિચાર વિમર્શ કરજો, મનન મંથન કરજો, ચિંતન કરજો અને એક ચોક્કસ અને સારામાં સારો નિર્ણય લઈ શકાય એમાં અમે મદદરૂપ થઈ શકીએ એવા હેતુથી આ સરસ પ્રશ્નોત્તરી ગોઠવવામાં આવી છે. અને આશા છે કે આ વિડીયો જો તમે સાંભળ્યો હશે તો ચોક્કસ તમને માર્ગદર્શન અને તમારી દિશા મળી જશે અને દિશા મળશે એટલે તમારી દશા સારી થશે. થેન્ક યુ સર. સર, કોઈ સ્ટુડન્ટ જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજમાં એડમિશન લેવા માગતા હોય
તો એના માટે શું પ્રોસેસ છે? હા, એટલે આ બાબતે મારે એક વાત કહેવાની કે હાલના સંજોગો જે છે એમાં પેન્ડેમિક સિચ્યુએશન જે છે, અત્યાર સુધી જ્યારે આ પેન્ડેમિક સિચ્યુએશન નહોતી ત્યારે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ જગ્યાએ જવા માટે તૈયાર હતો. વાલીઓ પણ એના પુત્રને પુત્રીને કોઈ પણ જગ્યાએ મોકલવા તૈયાર હતા. હવે થોડી ખીચખીચાટ થાય છે કે આ પેન્ડેમિક સિચ્યુએશન છે, મારા આને દૂર કેમ મોકલવો, મારા આને દૂર કેમ મોકલવી, મારે બરોડા, અમદાવાદ કે વલસાડ કે છે મારાથી દૂર કેમ મોકલવા, એવો પ્રશ્ન ચોક્કસ થાય. પણ એનો ઉકેલ આપણી પાસે અત્યારે મળી ચૂક્યો છે. ભાવનગર જિલ્લાની અંદર એકમાત્ર ડિગ્રી ફાર્મસી કોલેજ ભાવનગરમાં છે અને જ્ઞાનમંદિર ફાર્મસી કોલેજ છે. અને જો તમારે ભાવનગર ન હોવ અને ભાવનગર જિલ્લો છોડીને બહાર જવું ન હોય એવી ગણતરી હોય અને તમે એસીપીસી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ મારફત રજિસ્ટ્રેશન કરાવી અને મેરિટમાં જો જશો તો તમને બીજી કોઈ પણ જગ્યાએ મળી જ જવાનું છે, તો ચોક્કસ છે. અને ત્યાં આગળ તમારે જવાની ગણતરી નથી અને તમારે અહીંયા જ રહેવું છે એવી ગણતરી છે, તો એના માટે મેનેજમેન્ટ કોટાની વ્યવસ્થા છે. મેનેજમેન્ટ કોટાની અંદર સીધું જ તમે ફોર્મ ભરી અને તમારું એડમિશન ભાવનગરમાં જ સિક્યોર કરી શકો છો. અને એ રીતે તમે બહાર જવાનું ટાળવું તો ટાળી શકો છો. અને રજિસ્ટ્રેશન પ્રોસેસ 9મી તારીખથી ચાલુ થઈ ચૂકી છે. એ રજિસ્ટ્રેશન પ્રોસેસ માટેનું હેલ્થ સેન્ટર જ્ઞાનમંદિર ફાર્મસી કોલેજની અંદર સરકાર દ્વારા આપવામાં આવેલું છે. બીજું જે છે એ જીઈસી ભાવનગર ખાતે પણ સેન્ટર છે, કે ભાવનગરમાં 2 સેન્ટર છે. આ 2 સેન્ટર પૈકી કોઈ પણ સેન્ટરમાં જઈ અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા તો તમે તમારા ઘરેથી મોબાઈલમાં કે લેપટોપમાં કે ટેબ્લેટમાં રજિસ્ટ્રેશન કરાવી અને આગળ વધી શકો છો. પણ તમારે જો ખરેખર ભાવનગરમાં જ રહેવાની ગણતરી હોય તો ચોક્કસ મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન લઈ અને તમે તમારી સીટ સિક્યોર કરી શકો છો. ઓકે, થેન્ક યુ સર. હું જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજ તરફથી તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર માની રહું છું.